હેલો ફ્રેન્ડ્સ, આપ સૌનું સ્વાગત છે માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે સોલ્વ કરીશું રેલવે ગ્રુપ ડીની એક્ઝામને લગતા જીકે જીએસના ટોપ 25 MCQ। તો ચાલો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। સંયુક્ત રાષ્ટ્રમાં ઉમેરાયેલી છેલ્લી સત્તાવાર ભાષા કઈ છે? અંગ્રેજી, ફ્રેન્ચ, અરબી કે ચાઇનીઝ? સંયુક્ત રાષ્ટ્રમાં ઉમેરાયેલી છેલ્લી સત્તાવાર ભાષા કઈ છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, અરબી, જે સંયુક્ત રાષ્ટ્રમાં ઉમેરાયેલી છેલ્લી સત્તાવાર ભાષા છે। અમૃત દીવાન કઈ રમત સાથે સંકળાયેલા છે? હોકી, ગોલ્ફ, પોલો કે બેડમિન્ટન? અમૃત દીવાન કઈ રમત સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, બેડમિન્ટન સાથે અમૃત દીવાન સંકળાયેલા છે। ડાઉન ધ મેમરી લેન કોણે લખ્યું છે? મધર ટેરેસાએ, એમ.એ. સ્વામીનાથને, લેસી ફાર્બસે કે વ્લાદિમીર પુતિને? ડાઉન ધ મેમરી લેન કોણે લખ્યું છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, મધર ટેરેસાએ ડાઉન ધ મેમરી લેન પુસ્તક લખ્યું છે। પૂર્વીય નૌકાદળ કમાન્ડ ક્યાં આવેલું છે? દિલ્હીમાં, મુંબઈમાં, વિશાખાપટ્ટનમમાં કે કોચીમાં? પૂર્વીય નૌકાદળ કમાન્ડ ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, વિશાખાપટ્ટનમમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડ આવેલું છે। ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનાર પ્રથમ મહિલા કોણ હતી? મેરી લીલા રાવ, જ્યોતિ પટનાયક, પ્રતિમા સુરી કે ભાનુ અથૈયા? ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનાર પ્રથમ મહિલા? તો સાચો જવાબ છે ઓપ્શન એ, મેરી લીલા રાવ, જે ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનાર પ્રથમ મહિલા હતી। સિંધુ ખીણ સંસ્કૃતિનું બંદર કયું શહેર હતું? કાલીબંગન, લોથલ, રોપર કે મોહેંજો-દડો? સિંધુ ખીણ સંસ્કૃતિનું બંદર કયું શહેર હતું? તો સાચો જવાબ છે ઓપ્શન બી, લોથલ, જે સિંધુ ખીણ સંસ્કૃતિનું બંદર હતું। કયા સ્થળને એન્ટિલેસનું મોતી કહેવામાં આવે છે? ક્યુબાને, થાઇલેન્ડને, આયર્લેન્ડને કે એક પણને નહીં? કયા સ્થળને એન્ટિલેસનું મોતી કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, ક્યુબાને એન્ટિલેસનું મોતી કહેવામાં આવે છે। ઉત્તર ચેનલ તરીને પાર કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? અંકિતા સોની, સયાની દાસ, અર્પણા દાસ કે વૃંદા મિશ્રા? ઉત્તર ચેનલ તરીને પાર કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, સયાની દાસ, જે ઉત્તર ચેનલ તરીને પાર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની છે। ક્રિસે 12મો પર્વત શિખર કયા દેશમાં આવેલો છે? ભારતમાં, નેપાળમાં, પાકિસ્તાનમાં કે શ્રીલંકામાં? ક્રિસે 12મો પર્વત શિખર કયા દેશમાં આવેલો છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, પાકિસ્તાનમાં ક્રિસે 12મો પર્વત શિખર આવેલો છે। કયો દેશ ઓશિયન જૂથ સાથે સંબંધિત છે? ફિજી, લાતવિયા, જમૈકા કે એક પણ નહીં? કયો દેશ ઓશનિયન જૂથ સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, ફિજી, ઓશિયન જૂથ સાથે સંબંધિત છે। લોધી વંશનો છેલ્લો શાસક કોણ હતો? બલોચ લોધી, ઇબ્રાહિમ લોધી, દૌલત ખાન લોધી કે સિકંદર લોધી? લોધી વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો સાચો જવાબ છે ઓપ્શન બી, ઇબ્રાહિમ લોધી, જે લોધી વંશનો છેલ્લો શાસક હતો। ટ્રેક્ટરની શોધ કોણે કરી હતી? રોબર્ટ ફાર્મિચે કે મેકમિલને, કાર્લ બેન્ઝે કે બ્રેડશોએ? ટ્રેક્ટરની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે ઓપ્શન એ, રોબર્ટ ફાર્મિચે ટ્રેક્ટરની શોધ કરી હતી। કયા શહેરને ફોરબિડન સિટી તરીકે ઓળખવામાં આવે છે? બેલ્જિયમ, ઉત્તરની પ્રેરીઝ, લાસા કે કેનેડાને? કયા શહેરને ફોરબિડન સિટી તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, લાસાને ફોરબિડન સિટી તરીકે ઓળખવામાં આવે છે। ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ કયા દેશની મદદથી બનાવવામાં આવ્યો છે? સોવિયત યુનિયન દેશની મદદથી, બ્રિટન દેશની મદદથી, જર્મની દેશની મદદથી કે એક પણ નહીં?
ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ કયા દેશની મદદથી બનાવવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, સોવિયત યુનિયનની મદદથી ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. ભગતસિંહ બ્રિટન શાસન વિરુદ્ધ કઈ પ્રખ્યાત ઘટનામાં સામેલ હતા? ભારત છોડો આંદોલન, જલિયાવાલા બાગ હત્યાકાંડ, ચોરી ચોરા ઘટના કે લાહોર કાવતરું કેસ? ભગતસિંહ બ્રિટન શાસન વિરુદ્ધ કઈ પ્રખ્યાત ઘટનામાં સામેલ હતા? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, લાહોર કાવતરું કેસમાં ભગતસિંહ બ્રિટન શાસન વિરુદ્ધ ઘટનામાં સામેલ હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર બેટ્સમેન કોણ બન્યો છે? સ્વસ્તિક ચિકારા, વૈભવ સૂર્યવંશી, વિરાટ કોહલી કે એક પણ નહીં? ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર બેટ્સમેન કોણ બન્યો છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, વૈભવ સૂર્યવંશી, જે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે. કોલેરુ સરોવર ક્યાં આવેલું છે? તમિલનાડુમાં, મણિપુરમાં, કેરળમાં કે આંધ્રપ્રદેશમાં? કોલેરુ સરોવર ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, આંધ્રપ્રદેશમાં કોલેરુ સરોવર આવેલું છે. નીચેનામાંથી કયો પવન તીવ્ર ભેજવાળો નથી? નોર્વેસ્ટર, કાલવૈશાખી, ચેરી બ્લોસમ કે ચેન્ના? નીચેનામાંથી કયો પવન તીવ્ર ભેજવાળો નથી? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, ચેન્ના, જે તીવ્ર ભેજવાળો પવન નથી. નોર્વેસ્ટર, કાલવૈશાખી, ચેરી બ્લોસમ જે તીવ્ર ભેજવાળા પવનો છે. ઓફિયોલોજી શેનો અભ્યાસ કરે છે? સાપનો, ગરોળીનો, માછલીનો કે દેડકાનો? ઓફિયોલોજી શેનો અભ્યાસ કરે છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, સાપનો અભ્યાસ કરે છે. ભારતની કઈ નદી પશ્ચિમ તરફ વહે છે? ગોદાવરી, ગંગા, કાવેરી કે નર્મદા? ભારતની કઈ નદી પશ્ચિમ તરફ વહે છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, નર્મદા, જે પશ્ચિમ તરફ વહેતી નદી છે. ભારતના કયા રાજ્યમાં તડોબા નેશનલ પાર્ક આવેલ છે? મહારાષ્ટ્રમાં, આસામમાં, કર્ણાટકમાં કે રાજસ્થાનમાં? તડોબા નેશનલ પાર્ક. તો સાચો જવાબ છે ઓપ્શન એ, મહારાષ્ટ્રમાં તડોબા નેશનલ પાર્ક આવેલો છે. નીચેનામાંથી કયો મહોત્સવ હરિયાણામાં ઉજવવામાં આવે છે? ભારત મહોત્સવ, કલિંગ મહોત્સવ, સૂરજકુંડ મહોત્સવ કે તુલસી મહોત્સવ? નીચેનામાંથી કયો મહોત્સવ હરિયાણામાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, સૂરજકુંડ મહોત્સવ હરિયાણામાં ઉજવવામાં આવે છે. બ્રહ્મ સમાજ ઓફ ઇન્ડિયાની સ્થાપના કોણે કરી હતી? જ્યોતિબા ફૂલે, કેશવચંદ્ર સેને, રાજારામ મોહન રાય કે સ્વામી દયાનંદ સ્વામીએ? બ્રહ્મ સમાજ ઓફ ઇન્ડિયાની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે ઓપ્શન બી, કેશવચંદ્ર સેને બ્રહ્મ સમાજ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી અને બ્રહ્મ સમાજની સ્થાપના રાજારામ મોહન રાયે કરી હતી. બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામ પંચાયતની રચનાની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 37માં, અનુચ્છેદ 39માં, અનુચ્છેદ 40માં કે અનુચ્છેદ 167માં? કયા અનુચ્છેદમાં ગ્રામ પંચાયતની રચનાની જોગવાઈ છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, અનુચ્છેદ 40માં ગ્રામ પંચાયતોની રચનાની જોગવાઈ કરવામાં આવેલ છે. નીચેનામાંથી કયા દેશની સંસદનું નામ નાઇટ છે? તાઇવાન, ફ્રાન્સ, બ્રાઝિલ કે જાપાન? નીચેનામાંથી કયા દેશની સંસદનું નામ નાઇટ છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, જાપાનની સંસદનું નામ નાઇટ છે. તો આવી જ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો.